દ્વારકાધીશ. તો સાતમ આઠમને નો એમ આજ થઈ નો એમ તો હું તો ખખાણા આપણે જે કાલે જે ભાણાને ને કૃષ્ણ બલરામ ને બન્યા હતા. તો વરસાદ કાલ પણ ફૂલે ફૂલ હતો. કાલ આપણે એને રોકાઈ ગયા હતા ખખાણા અને આજ થઈ કે નો એમ તો આજ પણ ફૂલે ફૂલ વરસાદ છે અને તળાવ તો આખું ભરાઈ ગયું. એટલે તો અમે આજનું જ ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો ટાઈમ પણ ઘણું જાય એવા સમાચાર મળ્યા હતા હમણાં. આપણે અત્યારે આવી ગયા છીએ બંગલાવાળા મેલડીમાં ત્યાંથી આવું કાંઈ તો નજારો દેખાય છે વાતાવરણ તેનું. તો હાલ ફૂલે ફૂલ વરસાદ અત્યારે પણ ચાલુ છે તો બતાવી દઈએ તમને. આમ આ કે સુધી હમણાં થોડી વાર પહેલાં તો વચમાં જે ઝાડવાની દેખાય વાડી એ પણ નથી દેખાતી. અત્યારે જો જરા પણ દેખાવા મળ્યું છે. વરસાદ ઘટ્યો છે અત્યારે. જ્યાં તમારી નજર પોકે ત્યાં સુધી આમ તો બધું પાણી પાણી જ છે. આમ નામ ધન આ બાજુ નીચેવાળા વિસ્તારને સાવચેત કર્યો. આ મસો નંબર 1 છે ડેમ આખું પૂરેપૂર ઓવરફ્લો થઈ જાય છે. મોરબી વાંકાનેર વિસ્તારને આ બધાનું કેવું એવું છે કે જ્યાં વર્ષે ઉનાળા તો ઘણા બધા વર્ષો થઈ ગયા ત્યારે આટલું એક કારે પાણી આવી ગયું. તો આ વર્ષે પણ એવું ને એવું છે. ભગવાન માતાજી એવું કાંઈ ન કરે. ટૂંકમાં સાવચેતી રહેવું જરૂરી છે. કેવું દરિયા જેવું દેખાય. વરસાદ ચાલુ હો. નતું સલકાણું હવે
તો આપણે સરપંચમાં અમારે બનાવીની છે એટલે ગામમાં કોઈની દિવાલ પડી ગઈ એવું કાંઈક હોય એટલે ગામનો સર્વે કરવા મંત્રી સાહેબ આવ્યા છે તો આપણે પણ એની હારે સેવી તો ક્યાં ક્યાં કેવું નુકસાન થયું છે એ આપણે વિડીયોમાં બતાવી દઈશું. તો આ છે પહેલું મકાન. આ પહેલું મકાન જો આવી રીતના દિવાલ પડી ગઈ તો આને પણ મંત્રી સાહેબે જો આમાં કાંઈ ભેગું પડે, આમાં કાંઈ ભેગું પડે એવું દેખાય છે તમને? ઈટોય નોખીએ, ઈટોય નોખીએ. આ બાજુ આવો, આ બાજુ પડી ગયું.